તો આજ તો આવી ગયા હતા મોંઘેરા મહેમાન એ તો લગ્ન પહેલાં તો હું હતું તમને કહું તો શું કે મિત્રો કેમ છો મજામાં. તો આજ આપણે જવાનું હતું કાકાના ઘરે કેમ કે ત્યાં આવવાના હતા સાપ લઈને મહેમાન. તો ફટાફટથી બધા આવી ગયા હતા આપણા ઘરે તૈયાર કરવા કેમ કે આપણે દી હુતા હતા અને જોયું તો વાગી ગયા હતા 11 પોણા 11 થયા હતા અને એ મહેમાન કંઈ હતો ને તો કીધું આપણે વિડીયો બનાવી ઉપર જઈને પહેલાં વિડીયો બનાવી દો મસ્તીનો બીજી આઈડીમાં જોઈ લેજો તમે અને આવી ગયા બહાર એટલાક મત કાકાને તૈયાર કર્યા. કાકાને કીધું ફટાફટ તૈયાર થાવ. કાકા તૈયાર થઈ જાય એને ખબર દીધું આપણે મીઠો માવો કેમ કે આપણે બીજો માવો ખાતા નથી મીઠો માવો ખાઈને અંદર આવી ગયા. જોયું મહેમાન પહોંચી ગયા અને સાબની તૈયારી કરતા હતા તો સાબની વાવી ફોટા પાડ્યા અને અંદર અહીંયા નાસ્તાની વેદન કરતા હતા. નાસ્તામાં આપણે હતું સેવ ખમણ ને દાડમ ને એવું કાંક હતું એટલાકમાં ભાવેશભાઈને અહીંયા બેઠ દીધા. મેં કીધું હવે પૂરું આ કાકા બીજા કાકા ત્રીજા કાકા ત્રણ અહીંયા વાટે બેઠા કીધું ક્યારે વારો આવે તો વારો આવી ગયો ને એમાં તે ફૂલ બાકાજી કરી નાખી હતી. ન ખાવાનું એટલું ખાઈ લીધું હતું અને ભાવેશભાઈ પકડાઈ જતા બીજી વાર ખાતા જો કે આપણે બીજી વાર ખાતું પણ એ પકડાઈ જતા. અને આ વિડીયો જો ભાવેશભાઈને હારી એમ પહોંચ્યો તો ભાવેશભાઈનું એવી બનવાનું છે આબરૂ ઉગીના થવાના છે. અને અડધા મહેમાન તો મોટું વાહન લઈને આવ્યા હતા એટલે એ તો વૈયા ગયા હતા એટલે એ બધાને કીધું ટાટા બાય બાય ને અંદર આવી ગયા આપણે. તો વધેલા મહેમાનને કીધું હવે તમારું શું વાર છે એ કેમ સોડા પીને જઈશું તો કાકા લઈ આવે સોડા ફટાફટ તો સોડા પી લીધી આપણે મફતની હારો કેમ કે આપણે મહેમાન જ કહેવાય ને. પછી વધેલા મહેમાનને કહી દીધું બાય બાય અને આટલો કર્યો પૂરો સારો લાઈસી ફોલો કરવાનું બોલતા ને મળ્યું કાલ બીજા રૂપમાં બાય બાય.